આજે આપણે બનાવશું ગોલગપ્પા। બારીક રવો લેવાનો છે, થોડીક ખાટી સાઈઝ એડ કરવાની છે, આ ટમેટા લીધા છે, લીલા મરચા તીખા, કેપ્સિકમ, કાંદા, બટેકા સીણે લીધા છે અને મકાઈ બાફેલી છે। થોડુંક જીરું નાખશું, મરચાં, કાંદા, બટેકાનો સીણ, મકાઈ, કેપ્સિકમ, બધી વસ્તુ વ્યવસ્થિત મિક્સ કરી લેવાની છે। હવે એમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, અને આપણો રવો સરસ ફૂલી ગયો છે। હવે એમાં થોડુંક આપણે પાણી નાખશું, બધા શાકભાજી મિક્સ કરી દેવાના છે। થોડાક ધાણા નાખીશું એમાં આપણે, આ રીતનું તૈયાર કરવાનું છે। તેલ નાખશું, એ વખત આપણે થોડુંક જ નાખવાનું છે બેટર। આપણે ધીમા ગેસે એકદમ ચડવા દઈશું। તો હવે આપણે એને પલટાવી દઈશું। આપણા ગોલગપ્પા તૈયાર છે, તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે। ટેસ્ટ કરીને બતાવું તમને। એકદમ પિઝા જેવો ટેસ્ટ આવે છે, જે બાળકોને પણ બહુ જ ગમશે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા પેજને ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા પરિવાર સાથે શેર કરજો।